નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સમાચારની વાત કરીએ તો કલોલના રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ટ્રાફિક જામની સમસ્યા સતત વધી રહી છે। આ ફાટક બંધ રહેવાને કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કહેવાય છે કે કલોલ માટે રેલવે ઓવરબ્રિજ વર્ષોથી મંજૂર થયો છે, પરંતુ હજી સુધી તેનું કામ શરૂ થયું નથી। બબ્બે વખત ખાતમુહૂર્ત થઈ ગયા હોવા છતાં ઓવરબ્રિજ બનાવવાનું કોઈ નામો નિશાન નથી। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ માર્ગ પણ પૂરતો સહારો નથી આપી શકતો, જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરી રહ્યા છે, જેથી ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે અને જનજીવન સહેલું બને।